સદગુરુ મહારાજ બોલો સદગુરુદેવ બરાબર गुरु समार कोई नहीं, गुरु समान और कोई नहीं दाता। मात पिता के पुत्र और भ्राता, दिन गुरु शरणा सेवे तो अभयदान गुरु पलमान दे। काल कलेश काया थी त्यागे, अनहद डंका शून्यमा वागे। कोई आंगण आवे ते भगवान बंकराळना बंका किला किला यहाँ सड़से कोई वचन चौकीला। जड़पदे सुरता शब्द ने बाधे इंड फूट्या गर्जना गादे। गुरु ने ताप अंतर थी जे करसे ये असुर जुग जुग नहीं जमते। प्रेम वधारे हरिजना पद सवारे। गुरु साथे कोई प्रेम वधारे जे हरिजन पद सवारे। जे गुरुजी पकड़ो मारी नाव में नदिया डूबी गुरु पकड़ो मारी नाव में नदिया
કાનજી વાડિયો કાટે સારી નહીં મળે રે તારે રેવા ગુરુજી ના રામ કાટે હરિયો દેવ નહીં મળે રે જીવ કાચી માટીનો ઘડુલિયો રે જીવ કાચી માટીનો ઘડુલિયો રે એને ફૂટન જાણે આ
હરિયો 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 પહેલું નામ પરમેશ્વર જેને જગ માંડ્યો છે જો નર મૂરખ સમજે નહીં મારો હરી કરે સો શબ્દ વિના સાન કરી વાણી વિના કરી વહાર ભવાની દાસ ને ગુરુ જો ધર મળ્યા વિવે પાણી દીધી ભા વિવે પાણી દીધી ભા મારો પાંચ તત્વનો આ છે માનો અમર છે મંગળ કીર્તનિયા ગવાય મંગળ કીર્તનિયા ગવાય એ સખી મારી રે એની મારો પાંચ તત્વનો આ છે સાગરી થાય રે પાંચ સાત સાહેરી મળી હળવળી જાનું સાગરી થાય ધીરજ નામના ઢોલ વાગ્યા રે સુખમણા સંદેશો લઈ જાય હિંગળા હાલી વરને વધાવવા
રાખી ધર્મની વરમાં બ્રહ્માજી બેઠા વેદ વાંચવા રે કરણીના કંસાર હજમાય કરણીના કંસાર હજમાય એ સખી મારી રે દેવી મારો પાટ તત ભરો આચે મારો રે દેવી મારો પાટ તત ભરો આચે મારો હે મારો એ જીગલા પીગળાને સુખમણા આ ત્રણે ત્રિવેણીમાં ભેળી થાય સર્વે સંતોની 21મી નિર્વાણ તિથિ પીફાદ મુકામે પ્રભુ ભક્ત શ્રી ધીરુભાઈ તથા શ્રી લીલાબેન તથા એમના પરિવાર તરફથી આ આયોજન કરવામાં આવ્યું. ખરેખર ધન્યવાદ છે એમના પરિવારને, એમના માતા પિતાને કે એટલા બધા મહાપુરુષોને જો મળવું હોય તો કેટલો સમય લાગે. અને એક દાદણે આ ધીરુભાઈએ અને લીલાબેને ગુરુ મહારાજની તિથિ નિમિત્તે બધાને એકઠા કરી અને માતાજીની પણ આપણે સમક્ષ હાજરી છે. ખરેખર ધન્યવાદ છે ધીરુભાઈ તથા એમના પરિવારને. મધુભાઈ છે એમના ભાઈ છે, એમને પણ ધન્યવાદ છે. તથા શંભુભાઈ એમના પણ ભાઈ છે. એમના દરેક ઘરના દરેક સભ્યોને ગુરુ મહારાજ અંતરના આશીર્વાદ આપે છે. જેથી કે જીવન મળ્યું છે તો કાંઈક પરમાત્માનું કાર્ય કરવું એવો ધીરુભાઈને એવો ભાવ પ્રગટ થયો કે મારે ગુરુ મહારાજને આંગણે બોલાવી અને ભજન ભાવ કરવો છે. તો આજે પીફાદ ગામની અંદર એવું સરસ આયોજન થયું કે જેથી કરી અને ગોકળિયું ગામ બનાવી દીધું. પીફાદ ગામ દરેક શેરીને પણ આજે આનું પવિત્ર કરી દીધું. ગોકળિયું ગામ બનાવી દીધું ધીરુભાઈએ કે સદગુરુ આવ્યા મારે આંગણે લોલ. સદગુરુ મહારાજને આંગણે પધરાવી અને આ કેવડો મોટો પરિવાર. લાલજી મહારાજ જો ગીતામાં ભગવાન કીધું અણો મારો વાસ છે, એમ લાલજી મહારાજ કીધું કે અણો હું પ્રગટ બોલી જ રહ્યો છું, એના વગરની કોઈ જગ્યા ખાલી નથી. ગુરુ મહારાજ પ્રગટ છે ને સેજ આપણે હામક હાજર બિરાજમાન બોલી જ રહ્યા છે. ગુરુ મહારાજ આપણી સમક્ષ બોલી રહ્યા છે અને આજે 1000 હાથ વાળો આવી અને કેવું કાર્ય કરી ગયો. 1000 હાથ વાળો આપણે ગોતવા જાય તો આપણને કઈ મળવાનો નથી. આ 1000 હાથ વાળો આવી અને ગુરુ મહારાજનું એવું સ્વયં સવારથી અને અત્યાર સુધીમાં કોઈ પણ જાતની ઓલી કર્યા વગર કે મારા ગુરુ મહારાજનું કાર્ય છે, મારા ગુરુ મહારાજનું કાર્ય છે, આવો એક જ ભાવ, બીજો કોઈ ભાવ નથી. આજે અહીંયા આવ્યા પછી એમ થાય કે ઘરના બધા વ્યવહાર છૂટી જાય છે, કોઈ યાદ નહીં થાય. કારણ એક જ કે જેને સદગુરુ મહારાજ પ્રત્યે ભાવ છે. કેટલા દૂરથી મહાપુરુષો આ બધા આવ્યા છે, પણ આપણે જેને જે ઘડા છે ને બધા હાજર સીધા રાખજો એટલે કઈક આવશે અંદર, બરાબર? કારણ કે જેથી કરી અને આપણને અમૂલ્ય વસ્તુ મળવાની છે, જેથી કરી નવા સંતો આપણને અનુભવ કરાવશે. સદગુરુ સમજો સદગુરુ મહારાજની સત્ય સનાતન સતી ધર્મની આજનો પ્રસંગ તિથિ નિમિત્તે આયોજન જેને કર્યું છે તે નિમિત્ત અમારે ધીરુભાઈ તથા લીલીબેન
તથા એના ભાઈ મોટા મધુભાઈ અને સૌબેન તેમજ શંભુભાઈ અને કાંતાબેન, આજે એનો પરિવાર કે જે મકવાણા પરિવાર ને આજ આંગણે ખરેખર ગુરુ મહારાજ પધાર્યા અને જે સમય ખરેખર લાભદાયક છે એવી રીતે આપણે જોઈશી કે એનું કુટુંબ તેમ એના સગા સંબંધીઓ તેમજ ગામના સભ્યો તેમજ સંતો ભક્તો બધાય જે યજ્ઞની અંદર બધાય ભાગ લેવા માટે બધાય પધાર્યા છે. કારણ કે કહેવત છે કે એક હાથે તાળી ફૂટતી નથી, પણ બધાય આપણે બે યજ્ઞ થાય છે. એક દ્રવ્ય યજ્ઞ હોય છે અને એક જ્ઞાન યજ્ઞ હોય છે. તો આપણે દ્રવ્ય યજ્ઞની અંદર કે આમાં કારણ કે પ્રસાદી બધા સંતો ભક્તો તેમ સગા સંબંધી બધા જે પ્રસાદી લે એને દ્રવ્ય યજ્ઞ કહેવાય. અને જ્ઞાન યજ્ઞની અંદર જે સંતોની જે વાણી છે અને વાણી દ્વારા જે શબ્દનું જે વર્ણન કરાય છે અને એમાં ખરેખર આશીર્વાદ, એટલે આશીર્વાદ કોને કહેવાય કે ભાઈ આવા પાત્રને ધન્યવાદ છે કે આવું ગુરુ મહારાજનું કાર્ય ભગીરથ જે કર્યું અને ભગીરથની અંદર બધાએ ભાગ લીધો અને ભાગ લઈ અને ખરેખર ગુરુ મહારાજને આજ પ્રગટ બતાવ્યા. અને આજે આંગણીએ જોઈએ છીએ કે આપણા માતુશ્રી પૂરી માતા પણ આપણને આજ લાભ એવો આપ્યો છે કે એનું કોઈ વર્ણન ન કરી શકાય. તો એવી રીતે આ સંસારની અંદર ખરેખર મનુષ્ય દેહ બહુ ઉત્તમ છે અને આવો જે લાભ લઈ જાય છે એને આશીર્વાદ ગુરુ મહારાજ આપે છે. અને ખરેખર તો જ થાય. એક જે નિરાકાર વસ્તુ છે અને આવું જયારે ભગીરથ કાર્ય થાય ત્યારે સાકારમાં પ્રગટ થયું કહેવાય. અને સાકારમાં પ્રગટ થાય એટલે ગુરુ મહારાજનો એને આશીષ આપી દીધો હોય અને આશીર્વાદ વગર થાય નહીં. તો ખરેખર ગુરુ મહારાજે જે કાર્ય કર્યું છે, ગુરુ મહારાજ ખરેખર લાલજી મહારાજની કેવી કમાણી છે કે આજે આપણે બધાને મળી અને નિત એના ગુણલા આપણે ગાઈએ છીએ. તો કમાણી વગર કોઈ વસ્તુ થતી નથી. ઘરે જાય બરાબર છે. અને ખરેખર પહેલા તો આટલી બધી સગવડ નહોતી, અમે જોયેલું છે. તોય અગવડ હોય તોય સગવડ મહારાજ કરી દેતા હતા અને ઘરે જઈને આ પસાર કરેલો છે. અને ખરેખર આજે સામું દેખાય છે કાર્ય કે મહારાજે જે કાર્ય કર્યું છે એ સત્ય કાર્ય છે અને આજે સાકાર સ્વરૂપમાં પ્રગટ દેખાય છે. ગુરુ મહારાજ આજે પ્રગટ છે અને ખરેખર મકવાણાના આંગણે આજ પધાર્યા છે ગુરુ મહારાજ. અને ખરેખર આજ બધાને ઉમંગ એવો છે કે ભાઈ બધાય ગુરુ મહારાજના ગુણલા પણ ગાય છે. તો એવી રીતે કાયમ માટે ગુરુ મહારાજના ગુણલા આપણે બધાને મળીને ગાવાના જ છે. એટલે ગુરુ મહારાજનું જે કાર્ય છે એ શ્રેષ્ઠ કાર્ય છે. કારણ કે આપણે શાસ્ત્ર પુરાણોની અંદર જોવા જઈએ તો આ દુનિયામાં ગુરુથી આગળ કોઈ છે નહીં. તો એવા ગુરુ મહારાજને આજે ખરેખર આપણે બોલાવ્યા અને પ્રગટ ગુરુ મહારાજ આજ આવ્યા છે. કારણ કે ગુરુ મહારાજ દેહથી પર છે અને પર છે એ જ પ્રગટ થાય છે. બધાના હૃદયની અંદર, હૃદય મંદિરની અંદર ગુરુ મહારાજ પ્રગટ થાય છે અને પ્રગટ થાય અને એવો અનુભવ કરાવે છે. અને અનુભવ થાય પછી આ કાર્ય બધા સિદ્ધ થાય છે, નહીં તો કાર્ય સિદ્ધ થાય નહીં. ગુરુ મહારાજ આવ્યા વગર કોઈ કાર્ય સિદ્ધ થવાનું નથી. તો
તો આ બધા પાત્રોને ધન્યવાદ છે કે આવું ભગીરથ કાર્ય કર્યું, બરાબર. અને બધા આખા ઘરનો મત એક હોય, બરાબર, વિચાર એવા હોય સત, તો જ આ કાર્ય થઈ શકે, નકર આવું કાર્ય થાય નહીં. બધાય આપણે ભાળીએ તો બધાને એવું હોય, ભાવના પણ હોય કે આવું કાર્ય થયું હોય તો, પણ ખરેખર ગુરુ મહારાજની ભાવના વગર, ગુરુ મહારાજ પ્રગટ થયા વગર કાર્ય થાય નહીં. માટે ખરેખર આપણે આ સંસારની અંદર આવ્યા છે ગુરુ મહારાજના ગુણ ગાવા માટે અને કાયમ ગાઈ, બરાબર. એટલે આપણો જીવન ઉજ્જવળ થઈ જાય, ઉજ્જવળ થઈ જાય અને પોતે પોતાના સ્વરૂપને આપણે પામી જાય એવો ગુરુ મહારાજનો બધાયના શિર ઉપર પંજો છે, અને પંજો છે એ ગુરુ મહારાજનો છે. અને આપણે બધા સમગ્ર ભેગા થઈને આનંદ બધો આપણે કરીએ છીએ. તો ખરેખર આપણે જોઈએ છીએ આજ ફિફાદ આંગણે કેવો ઉત્સવ થયો, કેવો આપણે આનંદ લૂટ્યો, બરાબર. એ બધો આનંદ ગુરુ મહારાજનો છે આવો આનંદ કાયમ રહે એવી પણ ભાવના આપણે કરવાની છે કે ગુરુ મહારાજ કાયમ પ્રગટ રહે અને આવી વસ્તુ કાયમ આપણને, કારણ કે યાદીમાં આપે અને કાર્ય થોડે થયા કરે અને આપણે બધા આનંદ કર્યા કરી. સદગુરુ મહારાજની જય. આજે સ્વયં લાલજી મહારાજના દર્શન અમને મકવાણા પરિવાર તરફથી થાય છે, તે બાદ એટલે હમણાં હે હરખ નથી માતો. આ નિર્વાણ તિથિ કદાચ ફિફાદની અંદર અમારા ત્રીજી છે. લાલજી બાપા મને ઘણી વાર કહેતા, બીજી ક્ષમા કરજો, કે ફિફાદની અંદર તમે શું ફીફા કાઢો છો, પણ આજ લાલજી બાપા અને માતાઓના દર્શન ત્યાં મને ઘણો આનંદ થયો છે. મારા માનવતા મહેમાન કદાચ અમને અમે ગયા હોય ને કદાચ રૂબરૂ ન મળી શકાય તો ક્ષમા કરજો. આ મકવાણા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને સદગુરુના અમારા લાખો લાખો અમે સદગુરુને વંદન કરીએ છીએ. કાંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. અને આજે રાત્રે મારા ગામના વડીલો, ભાઈઓ, માતો, બહેનો, આજે આપણે સંતો ઘણું પીરસવાના છે અને આપણે શું લેવું છે. અમારા પરબત મહારાજ તો અહીંયા ઘણી વાર આવે છે, મને કહે. અને અમારા ગામના ઘણા વડીલો, અમારા ગોવિંદ દાદા, ભીષ્મ પિતા 4-5 દિવસ આવે આગળ બેઠા છે. ઘણી ઉંમર છે પણ છતાંય અમને માર્ગદર્શન આપે છે અને મારા ગામના બહુ અમને સહકાર આપ્યો છે. તે બદલ હું ગામના પણ આભાર માનું છું. અને સ્વયંસેવકો જે અહીંયા રાત દિવસ 3-4 દિવસના મહેનત કરે છે તેમનો પણ હું આભાર માનું છું. અને કદાચ કોઈ પણ કાંઈ અમારા પરિવાર તરફથી બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો. જય ગુરુ મહારાજ. આજે આ ફિફાદ ગામની પવિત્ર ભૂમિ ઉપર આપણા સદગુરુ રતનવાવ નિવાસી શ્રી સદગુરુ લાલજી મહારાજ એમની જે 21મી નિર્વાણ તિથિ નિમિત્તેનો આ સંત મેળાવડો છે. ફિફાદ નિવાસી જે પ્રભુ ભક્ત ધીરુભાઈ તથા તેમના ધર્મપત્ની પ્રભુ ભક્ત શ્રી લીલીબેન, તેમનો પરિવાર, એમના ભાઈઓ, મોટા ભાઈ મધુભાઈ, નાના ભાઈ શંભુભાઈ, એ સર્વે મળી અને આજે આ ગુરુ મહારાજનો મહિમા ઉજવ્યો છે. અને એના અંતરના ભાવથી આજે 97 વર્ષની ઉંમર છે, છતાંય આપણા પરમ પૂજ્ય માતાજી પૂરીબા રતનવાવથી પધાર્યા છે. એ ખૂબ ખૂબ આપણા માટે ધન્યવાદની વાત છે કે ધન ઘડે ધન ભાગ આપણા છે કે આ ઉંમરે હજી આપણને દર્શનનો લાવો આપે છે. આ ગુરુ મહારાજની કૃપા છે. કારણ કે આજ આનંદ ઉત્સવ આજ 100 ગણો નહીં સખી અમારા આ ફિફાદ ગામના ચોકમાં આજ મોતીડે વર્ષો મેં આજે દરેક ભક્તોનો ઉત્સાહ એવો છે. દૂર દૂર ગામડે ગામડેથી પધાર્યા છે અને સુરતથી પધાર્યા છે. દરેક સંતો આમંત્રણને ભાવ પ્રગટ કરી અને દરેક પધાર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ બધા સંતોના દર્શન કરવા હોય તો કેટલો સમય લાગે, કેટલો ખર્ચ થાય, છતાંય કોઈ મળે કોઈ ન મળે.
આજે આપણા આંગણે વિભાત ગામના આંગણે ધીરુભાઈ કે આજે દરેક પધાર્યા છે, ખરેખર તમને લાખો લાખો ધન્યવાદ છે. ગુરુ મહારાજ ખૂબ તમને અંતરના આશીર્વાદ આપે છે કે આવા ભગીરથ કાર્યોની અંદર તમારા શુભ વિચારો કાયમ રહે, તમારા પરિવારમાં આવા શુભ વિચારો આવે કે ગુરુ મહારાજની પરમ કૃપા છે અને એ કૃપાથી આ કાર્ય બને છે. આજે આપણે વિચારીએ શાસ્ત્રોની અંદર તો ઘણા યજ્ઞોનું વર્ણન કર્યું છે, પણ એમાં બે યજ્ઞો છે મહાન છે, એક દ્રવ્ય યજ્ઞ અને એક જ્ઞાન યજ્ઞ, કે જે આજે દરેક ભક્તોને તેડાવ્યા છે, સંતોને તેડાવ્યા છે, સગા સંબંધી અને ગ્રામજનોને સર્વેને બોલાવી અને જે આપણને પ્રસાદનો જે મહિમા કર્યો છે, પ્રસાદ લેવડાવવાનો, એ પ્રસાદ છે એ દ્રવ્ય યજ્ઞ છે. પણ ગુરુ મહારાજનો પ્રસાદ એવો ભાવ પ્રગટ કર્યો, આજે અમૃત સમાન આપણને પ્રસાદનો લાવો લેવડાવ્યો. અને બીજું કે રાત્રે આપણે 9 વાગે જે દરેક સંતોના મુખની અમૃત વાણીનો લાભ લેવાનો છે, એ જ્ઞાના અમૃત રસ પાન કરવાનો છે, કે જે ગુરુ મહારાજની કૃપાથી દરેક સંતોની અંદર સદગુરુ મહારાજ સ્વયં બોલે છે અને એ આપણને આજ આનંદ કરાવશે. કારણ કે આપણે જોઈ બધા અવસરો હોય આપણા આંગણે, એ અવસરનો આપણને ઉત્સવ હોય, કેટલો ઉત્સવ હોય. એમાં મનુષ્ય દેહ રૂપી પણ એક આપણને અવસર મળ્યો છે. અને આવો અવસર મળ્યા પછી કે જે ગુરુ મહારાજની આ બીજી નિર્વાણ તિથિ અહીંયા આવી છે, એ ખરેખર ધન્યવાદ છે. હજી હું દિવસે કહેતો મેજી એકમાં લોકો વિચાર કરે છે આપણે કેમ કરીએ કેમ કરીએ. આ ધન્યવાદ છે આ મકવાણા પરિવારને. અને એ એના પાયામાં ટીકમ દાદાની જે માતાજી પ્રત્યેની નિષ્ઠા અને એની જે દેવીની ભક્તિ જે હતી, એના આ પ્રતાપે આજે આ ગુરુ મહારાજના પગલા, પાવન પગલા આજે વિભાત ગામમાં થયા. અને એના પ્રતાપે આજે લાખો ખરસતા મળે ને એવો લાવો આ મકવાણા પરિવારને મળ્યો. હે ધન્ય